હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ બેક બીન્સ વિથ સ્મેશ પોટેટો. એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લીધા છે. આ મેં બટેટા બાફી લીધા છે 4 થી 5 મીડિયમ સાઇઝના. એમાં મીઠું નાખી સ્મેશ કરી લીધા છે. એમાં નાખવા માટેનો આ છે વ્હાઈટ સોસ, આ છે 2 ગાજર જે લાંબા સમારેલા, આ છે કેપ્સિકમ અને આ છે લસણ, એક ઝીણો સમારેલો કાંદો અને એક ટામેટું ઝીણું સમારેલું. તે મીઠું નાખીને બાફા છે. આ છે 2 મોટી ચમચી તેલ, થોડું ધાણા જીરું, 2 નાની ચમચી મીઠું, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, થોડી હળદર, આ છે પીઝા સોસ અને આ છે 1 ચીઝ ક્યુબ. હવે આપણે આ વેજીટેબલ છે એને સોતે કરી લઈએ છીએ. એક કડાઈમાં આપણે 1 મોટી ચમચી તેલ નાખીએ છીએ. મોટી ચમચી ગાજર અને કેપ્સિકમ એમાં થોડું લાલ મરચું નાખીએ. 1 મિનિટમાં સોતે થવા દઈશું. ચમચી આપણે એમાં પીઝા સોસ નાખીએ. વઘાર કરવાનો છે. એમાં 1 મોટી ચમચી તેલ લઈશું. 2 કળી લસણ નાખીએ છીએ. પાણી નાખીએ છે. થોડી વાર ટમેટા અને કાંદાને ખવા દઈશું. આમાં મસાલા કરીશું. મેં બાફામાં મીઠું નાખ્યું છે રાજમામાં, એટલે ગ્રેવી પૂરતું જ નાખ્યું. થોડું મીઠું, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધનિયા અને 1 ચમચી પીઝા સોસ. થોડી વાર હલાવીને થવા દઈશું. મસાલો બધો સારી રીતે ચડી જાય. રાજમાનું મિશ્રણ આપણું રેડી છે અને હવે આપણે બેકિંગ ટ્રેમાં ટ્રાન્સફર કરીએ છીએ. આ રાજમાનું લેયર કર્યું છે. આપણે આમાં 3 લેયર કરવાના છે. પેલું છે આ રાજમાનું મિશ્રણ, જેમાં આપણે કાંદા અને ટમેટાની ગ્રેવીમાં રાજમાને થોડી વાર પકાવ્યા હતા. હવે આપણે આ વેજીટેબલ સોતે કરેલો છે એ નાખીશું. મીઠું નાખ્યું. એમાં આપણે થોડું ચીઝ નાખવાનું છે. નાખી દઈએ. વ્હાઈટ સોસ નાખવાનો છે. અને હવે આપણે મિક્સ કરી દઈશું. આપણે હવે આ બટેટાનું મિશ્રણ આના ઉપર પાથરી અને થોડું ચીઝ સ્પ્રિંકલ કરશું. આપણે આને હવે 10 મિનિટ માટે બેક કરવાનું છે. ઓવનમાં મૂકીએ છીએ. આપણું આ બેક થઈને રેડી છે. આપણે હવે એને સર્વ કરીએ છીએ. તૈયાર છે આપણા બેક બીન્સ વિથ મેશ પોટેટો અને આપણે નાચોસ સાથે સર્વ કરીએ છીએ.